अधर्म सर्गो तदनस्य कर्ता धर्मान वैश्यातिक पुष्टि करता सप्रेदाम अखिल पाप हरता हरे सभक्ति सुरद घरता। बोलो स्वामी नारायण भगवान की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री रामचंद्र भगवान की जय। इष्टदेव भगवान स्वामी नारायण, श्री राधा कृष्ण देव हरि कृष्ण महाराज, परम पूज्य सनातन धर्म धुरंधर 1008 आचार्य महाराज श्री માધુરશાજી महाराज श्री અને અત્રે સભાની અંદર પધારી દીપ પ્રાગટ્ય કરી આપણને સૌને દર્શનનો દિવ્ય લાભ આપી રહ્યા છે એવા પરમ પૂજ્ય ભાવી આચાર્ય 108 લાલજી महाराज શ્રી હરિપ્રસાદજી महाराज श्री અને શ્રીમદ ભાગવત કથાના વક્તા મહોદય મનોજભાઈ શાસ્ત્રી અને બધા ભક્તોને મારા जय स्वामीनारायण, जय श्री कृष्ण। वाला भक्तों, આપણે બધાય બહુ ભાગ્યશાળી છીએ કારણ કે આપણને ભગવાનની અદ્ભુત દિવ્ય કથાનો અનેરો લાભ પ્રાપ્ત થયો છે। ભાગવતજીનો બહુ મોટો મહિમા છે। જ્યારે પરીક્ષિત મહારાજાને શાપ થયો અને તક્ષકના કરડવા આવવાનો હતો એ વખતે સુખદેવજી महाराज ત્યાં પધાર્યા અને પરીક્ષિત મહારાજાને ભાગવતની કથા સંભળાવવાની તૈયારી કરી। ત્યારે સ્વર્ગમાંથી દેવતાઓ આવ્યા અમૃતનો કળશ ભરી અને સુખદેવજીને વિનંતી કરી કે આ અમૃત જે છે એ તમે પરીક્ષિત મહારાજાને પીવડાવો એટલે એમનું મૃત્યુ નહીં થાય, બચી જશે અને એના બદલામાં આપ અમને ભાગવતની કથા સંભળાવો। ત્યારે સુખદેવજી કહે છે કે દેવતાઓ, ક્યાં મણી અને ક્યાં કાચનો પેટકો, એની તુલના ક્યારેય ન થાય। એમ ક્યાં ભગવાનની અમૃત તુલ્ય કથા કે જે જીવાત્માના પાપને બાળીને ભસ્મ કરી દેશે અને ક્યાં તમારું અમૃત, એની તુલના કેમ થાય। સુખદેવજીને ના પાડી દીધી કે અમૃતના બદલામાં તમને કથા નહીં આપું। વાલા ભક્તો, આટલો બધો ભાગવતની કથાનો મહિમા છે અને કથા શ્રવણ કર્યા પછી મહારાજા પરીક્ષિતનો મોક્ષ થયો એ જાણી બ્રહ્માજીએ એક તુલા લીધી હાથમાં, ત્રાજવું। એક બાજુ શ્રીમદ ભાગવતને પધરાવ્યું અને બીજી બાજુ બધા શાસ્ત્રોને પધરાવ્યા। તો જે બાજુ શ્રીમદ ભાગવતનું પલડું હતું એ નીચું નમી ગયું। એટલો બધો વજન એમાં આવ્યો ક્યાંથી? એમાં ભગવાનનો મહિમા સારદાર ભર્યો છે, ભગવાનના લીલા ચરિત્રો અંદર છે। ભાગવતજીના રચયિતા વેદવ્યાસ ભગવાન જ્યારે ઉદાસ થયા ત્યારે નારદજી એમને કીધું, તમે ભગવાન કૃષ્ણના ચરિત્રનો ગ્રંથ કરો, એ હજી તમે નથી કર્યો। અને પછી ભગવાન વેદવ્યાસે શ્રીમદ ભાગવત ગ્રંથની રચના કરી। 18,000 શ્લોકનો આ ગ્રંથ છે। એમાં ભગવાનના અનેક અવતારોની કથા છે, ભગવાનના મહાન ભક્તો પૂર્વે થઈ ગયા એમની કથા છે, આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ, પ્રલય કેવી રીતે થાય, આ વગેરે વગેરે બધી કથાઓ આની અંદર છે। આટલો બધો અનેરો મહિમા આ ભાગવતની કથાનો છે અને આજે આપણને એ શ્રવણ કરવાનો દિવ્ય અવસર પ્રાપ્ત થયો છે। એની પાછળ જો કોઈ મુખ્ય પરિબળ હોય તો એ છે ભગવાનની કૃપા। ભગવાનની કૃપા હોય ને ત્યારે આવો અવસર આપણને પ્રાપ્ત થતો હોય છે। માટે વાલા ભક્તો, આપણે બધાએ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ કે જે ભાગવતની કથા શ્રવણ કર્યાથી મહારાજા પરીક્ષિતનો મોક્ષ થયો, એ જ ભાગવતની કથા શ્રવણ કરવાથી આપણા જીવનની અંદર ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યની વૃદ્ધિ થાય અને અંતે આપણને મહારાજા પરીક્ષિતની જે મોક્ષ પ્રાપ્ત થાય આવી પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું। અસ્તુ, જય શ્રી કૃષ્ણ।